કેમ છો બાળ મિત્રો? સૂત્રો બરાબર પાકા થઈ ગયા? પીડીએફ મોકલાવી દીધી, તમને મળી ગઈ ને? ગણવાનું શરૂ કરી દીધું હશે. ના શરૂ કર્યું હોય તો કરી દેજો. આપણે દાખલાઓની વાત કરવાની છે. એક થિયરી બાકી છે, એટલે બાકી રાખેલી છે, આપણે ભૂલી નથી ગયા. છઠ્ઠું ઉદાહરણ, -2,3 માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણ મેળવો. આપણે એક વાતની નોંધ કરી છે, સમતલના કોઈ પણ બિંદુ AB માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર, એટલે એક્સ અક્ષને સમાંતર હોય એ સમક્ષિતિજ રેખા અને વાય અક્ષને સમાંતર હોય શિરોલંબ રેખા. બીજું, યામ ભૂમિતિમાં આપણે રકમ નહીં લખીએ એ સ્પષ્ટ કરી દીધું છે. યામ ભૂમિતિના દાખલાઓની રકમ એ પ્રમાણમાં મોટી હોય છે. એટલે હવે -2,3 બિંદુ એટલે બીજું ચરણ થયું ને. આપણે અહીંયા આકૃતિથી એ વાત એની નોંધ જ કરવાની છે. -2,3 બિંદુમાંથી પસાર થાય એવી એક શિરોલંબ રેખા અને એક સમક્ષિતિજ રેખા. આપણે કોઈ સ્કેલ રજૂ કરવાની જરૂર નથી. એક રેખા આ પ્રમાણે, જે એક્સ અક્ષને સમાંતર એટલે સમક્ષિતિજ રેખા, અને બીજી એ ધારો કે અહીંયા આપણે રજૂ કરીએ, અહીંયા દર્શાવીએ, એટલે વાય અક્ષને સમાંતર રેખા એટલે શિરોલંબ રેખા. અને જે બિંદુ આપ્યું છે તમને રકમમાં એ છે -2,3. અહીંયા આ બિંદુના યામ -2,3. ધારો કે બિંદુને આપણે નામ આપીએ P. બરાબર? તો બિંદુ P માંથી પસાર થતી, બિંદુ AB માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a અને સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b. બિંદુ AB માંથી પસાર થતી y અક્ષને સમાંતર એટલે શિરોલંબ રેખા x બરાબર a તથા x અક્ષને સમાંતર એટલે સમક્ષિતિજ. તો એ સમીકરણ y બરાબર b. તો અહીંયા -2,3 માંથી પસાર થતી y અક્ષને સમાંતર રેખા એટલે x બરાબર -2 અને x અક્ષને સમાંતર રેખા. તો એ સમીકરણ થશે y બરાબર 3. એટલે એમાં કોઈ પણ જાતની ગણતરીની વાત નથી આવતી. ઓકે, 7મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 7. બિંદુ -2,3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. રેખા પરનું બિંદુ અને રેખાનો ઢાળ આપેલો છે, એટલે બિંદુ ઢાળ સમીકરણ જે છે એનો આપણે ઉપયોગ કરશું. એ વસ્તુ અગત્યની છે, તમને આપેલી રકમ પરથી તમે રેખાનું સમીકરણ મેળવવા માટે કયા પ્રમાણિત સમીકરણનો ઉપયોગ કરો એ નક્કી કરવું એ અગત્યનું છે. બિંદુ અને ઢાળ આપ્યું છે, તો બિંદુ ઢાળ સમીકરણ, તો
y માઇનસ y1 ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 પરથી રેખાનું સમીકરણ y માઇનસ 3 માઇનસ 4x અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 થઈ ગયા તો y માઇનસ 3 ઇક્વલ ટુ માઇનસ 4x માઇનસ 8 જનરલી રેખાનું સમીકરણ ફાઇનલ આન્સર જે હોય ને એ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 આ સ્વરૂપમાં ગોઠવવામાં આવે પેલા x વાળું પદ પછી y વાળું પદ અને પછી અચળ પદ તો એને એ સ્વરૂપમાં આપણે ગોઠવી દઈએ એટલે થશે 4x પ્લસ y પ્લસ 5 ઇક્વલ ટુ 0. આઠમું ઉદાહરણ સમજીએ. બિંદુઓ 1 -1 અને 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. તમને રેખા પરના બે ભિન્ન બિંદુ આપ્યા છે. યાદ કરો, બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. હું એ યાદી કરી લઉં. તમે છે ને આપણે છેલ્લે સૂત્રોની નોંધ કરી હતી એ તમારી સામે ખુલ્લી રાખજો. એકદમ બધા સૂત્રો મોઢે થઈ જાય એવું ના બને. તો તમે જુઓ x1 નોટ ઇક્વલ ટુ x2 અને y1 નોટ ઇક્વલ ટુ y2. સમીકરણ મળ્યું ને સૂત્રોમાંથી? કયું? x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1. x minus x1 upon x2 minus x1 equal to y minus y1 upon y2 minus y1. પરથી રેખાનું સમીકરણ. x માઇનસ x1 એટલે 1 છેદમાં x2 માઇનસ x1 એટલે 3 માઇનસ 1 y માઇનસ y1 તો y1 ની કિંમત માઇનસ 1 છે એટલે માઇનસ માઇનસ પ્લસ અને છેદમાં y2 પ્લસ y2 માઇનસ y1 એટલે x માઇનસ 1 અપોન 2 ઇક્વલ ટુ y પ્લસ 1 અપોન 6. 6 ને આ બાજુ લઈ આવો ને બે ઉડી જશે, 3 થી ગુણવાના રહીએ એટલે 3x માઇનસ 3 ઇક્વલ ટુ y પ્લસ 1. એને ગોઠવી દઈએ 3x માઇનસ y માઇનસ 4 ઇક્વલ ટુ 0. તમારા જવાબમાં માઇનસ 3x પ્લસ y પ્લસ 4 ઇક્વલ ટુ 0 લખ્યું છે. એ બે એક જ થયું. ઓકે, તમે એને પેલું નિશ્ચાયક વાળું જે સમીકરણ છે ને એની મદદથી પણ ગણી શકો. તો x1 અને x2 સમાન છે કે નહીં અથવા y1 અને y2 સમાન છે કે નહીં એ ચેક કરવાની જરૂર નથી. તમે સીધા બિંદુઓની ઓળખાણ કરાવો કે ભાઈ અમે x1 y1 તરીકે 1 માઇનસ 1 લેશું અને x2 y2 તરીકે 3 5 લેશું. અચ્છા, આ બિંદુ કદાચ તમે આડાવડા મૂકો ને એટલે x1 y1 તરીકે 3 5 લ્યો અને x2 y2 તરીકે 1 માઇનસ 1 લ્યો તો સમીકરણમાં કાંઈ ફેર પડશે નહીં. તો નિશ્ચાયક વાળું સમીકરણ x y1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. તો એના પરથી આમાં આપણે x1 y1 અને x2 y2 ની કિંમત મૂકશું અને પછી એનું વિસ્તરણ કરશું. હવે એનું વિસ્તરણ કરીએ. -1 -5 એટલે -6 માઇનસ y 1 -3 એટલે -2 +1 5 +3 8 એટલે એ સમીકરણ થયું -6x +2y +8 ઇક્વલ ટુ 0. બધાને -2 વડે ભાગી નાખો
એટલે 3x માઇનસ વાય માઇનસ 4 ઇક્વલ ટુ 0. આપણે અગાઉ વાત કરી હતી ને કે રેખા શિરોલંબ કે સમક્ષિતિજ હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકશો. તો એવું ઉદાહરણ હતું, પહેલું જ ઉદાહરણ હતું, આપણે વાતને રિપીટ કરીએ છીએ. એમાં બી ઉદાહરણ પહેલામાં, ઉદાહરણ 1માં બી અને સી, બી છે ને એમાં વાય સરખો છે અને સી છે એમાં એક્સ સરખો છે. વાય સરખો એટલે રેખા કેવી? સમક્ષિતિજ. અને એક્સ સરખો હોય તો શિરોલંબ. પણ તોય તમે નિશ્ચાયકનો ઉપયોગ કરી અને સમીકરણ ગણી શકો. એટલે અહીંયા નંબર નથી આપતો. ઉદાહરણ 1નું બી છે તો એમાં પહેલું જે બિંદુ છે એને x1 y1 કહીએ આપણે, 3 - 2, અને x2 y2 એ છે 7 - 2. એટલે આ રેખા કેવી છે? સમક્ષિતિજ. વાય સરખો છે ને. તમે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આનો ઉપયોગ કરીને ના ગણી શકો, કારણ કે તો y2 - y1 0 થઈ જાય ને. એટલે હવે હું સમીકરણ નથી લખતો, સીધી એમાં કિંમત મૂકું છું. સમીકરણની તો હમણાં આપણે વાત કરી ને, xy1 3 - 2 1, 7 - 2 1 ઇક્વલ ટુ 0. એનું વિસ્તરણ કરો, x આ થઈ ગયું 0, માઇનસ વાય 3 - 7 એટલે -4, પ્લસ 1 -6 પ્લસ 14 એટલે 8. તો સમીકરણ થયું 4y + 8 ઇક્વલ ટુ 0, એટલે y ઇક્વલ ટુ -2. તમે જુઓ તમારા દાખલામાં જવાબ કેટલો, તો કે એ છે ને ઢાળ માટેની વાત હતી, એટલે એમાં માત્ર ઢાળ ગોઈતો હશે. તમને આ સમીકરણનો ઉપયોગ સમજાવું છું. સી, ઉદાહરણ 1માં સી 3 - 2 અને 3 4 માંથી પસાર થતી રેખા. એટલે એના માટે પહેલું બિંદુ છે એને સપોઝ આપણે x1 y1 કહીએ, 3 - 2, અને x2 y2 3 4. હવે એ પ્રમાણે નિશ્ચાયકના સ્વરૂપમાં કિંમતો મૂકીએ, એટલે xy1 3 - 2 1, 3 4 1. એનું વિસ્તરણ કરતા x -2 -4 એટલે -6, માઇનસ વાય 3 - 3 એટલે 0, 12 પ્લસ 6 એટલે 18. તો -6x પ્લસ 18 ઇક્વલ ટુ 0, એટલે કે રેખાનું સમીકરણ x ઇક્વલ ટુ 3. એટલે રેખા શિરોલંબ કે સમક્ષિતિજ હોય તો પણ તમે નિશ્ચાયક સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરી અને જવાબ મેળવી શકશો. બરાબર? ઓકે, 9મું ઉદાહરણ કરશું આપણે હવે. ઉદાહરણ નંબર 9. થીટા ઝોકવાળી રેખા માટે tan થીટા બરાબર 1/2. એટલે એ ઢાળ થયો ને. રેખાનો ઝોક થીટા હોય તો એનો ઢાળ tan થીટા. ઝોક એટલે રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો. એટલે તમને ઢાળ આપી દીધો છે. તથા જેનો y અંતખંડ -3/2 અને x અંતખંડ 4 હોય તેવી રેખાઓના સમીકરણ મેળવો. સૂત્રોની યાદી જુઓ. જેનો ઢાળ m અને y અંતખંડ c હોય એવી રેખા y ઇક્વલ ટુ mx પ્લસ c, અને જેનો ઢાળ m x અંતખંડ d હોય એવી રેખા y બરાબર m કૌંસમાં x માઇનસ d. બરાબર? તો એનો ઉપયોગ કરવાનો છે. અહીં રેખાનો ઢાળ m એટલે
tan theta 1/2. હવે નંબર 1 રેખાનો y અંતઃખંડ એ -3/2 આપ્યો છે, એટલે c = -3/2 જે સમીકરણ છે એમાં c નું મૂલ્ય y = mx + c પરથી રેખાનું સમીકરણ y = 1/2x - 3/2 2 થી ગુણતા 2y = x - 3 અથવા x - 2y + 3 = 0. તમને 2y - x પ્લસ 3 છે માઇનસ રહેશે, સોરી, એટલે તમારા દાખલાના જવાબમાં છે ને બધાની નિશાની ઊંધી છે. આપણે જે માઇનસ છે એમાં પ્લસ કર્યા છે ને આપણે પ્લસ છે એ માઇનસ કર્યા છે, તો બે એક જ થયું ને. રેખાનું સમીકરણ હંમેશા બને ત્યાં સુધી છે ને આ રીતે જ ગોઠવવું, પેલા x વાળું પદ, પછી y વાળું પદ અને પછી અચળ પદ. નંબર 2 x અંતઃખંડ 4 રેખાનો x અંતઃખંડ 4. તો આપણે સૂત્રમાં x અંતઃખંડને d તરીકે ઓળખાયો છે અને એ સમીકરણ છે y = m × x - d પરથી રેખાનું સમીકરણ y = ઢાળનું મૂલ્ય 1/2 કૌંસમાં x - 4, બેને આ બાજુ લઈ લઈએ એટલે 2y = x - 4. તો સમીકરણ થશે x - 2y - 4 = 0. એમાં પણ ઊંધું છે, એ લોકોએ y વાળું પદ આગળ રાખ્યું છે, નહીં કરવાનું. બને ત્યાં સુધી સમીકરણ હંમેશા રેખાનું સમીકરણ ax + by + c = 0 એ સ્વરૂપમાં જ ગોઠવવું. એનું પ્રચલિત સ્વરૂપ છે રેખાનું સમીકરણ. વ્યાપક રીતે કાર્ટેશિયન સમીકરણ છે ને એ આમ લખાય ax + by + c = 0. તમે આલેખ દોર્યા છે ને, રેખાના આલેખ દોર્યા છે, એમાં સમીકરણ આવતા હતા. 10મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10. x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. જેના અક્ષો પરના અંતઃખંડ અનુક્રમે a અને b હોય એવી રેખાનું સમીકરણ x/a + y/b = 1. એટલે જે x અંતઃખંડ આપ્યો છે એ a નું મૂલ્ય છે -3 અને y અંતઃખંડ આપ્યો છે એ b નું મૂલ્ય છે. તો એ કિંમતો આપણે x/a + y/b = 1 એમાં મૂકશું. એના પરથી રેખાનું સમીકરણ x/-3 + y/2 = 1 ક્રોસ ગુણાકાર કરી નાખીએ એટલે અહીંયા -2x + 3y લસા કેટલો 6, એને ગોઠવી દઈએ એટલે 2x - 3y + 6 = 0. 10.3.6 એ આપણે બાકી રાખ્યું છે ને, એટલે ઉદાહરણ 11 એ બાકી રહેશે. એ થિયરી મુજબના દાખલાઓ છે ને હું તમને કહેતો જઈશ ક્યાં ક્યાં બાકી છે. તમે જોજો, એવું લાગે તો ટીક કરતા જજો. ઉદાહરણ 11 બાકી રહેશે. ટૂંકમાં ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ આપ્યું હોય ત્યારે એ અભિલંબ સ્વરૂપના સમીકરણની વાત છે, એટલે એ બાકી છે. આપણે ઉદાહરણ 12 જોઈએ. ફેરનહીટ તાપમાન F અને નિરપેક્ષ તાપમાન K એક સુરેખ સમીકરણને સંતોષે છે. F = 32 ત્યારે K = 273 અને F = 212 ત્યારે K = 373 આપેલા છે. તો K ને F ના સ્વરૂપમાં દર્શાવો તથા જ્યારે K = 0 હોય ત્યારે F ની કિંમત શોધો.
આ પ્રકારના દાખલાઓની વાત આપણે અગાઉ શીખી ગયા છીએ. આપણે છે ને એને આલેખથી રજૂ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. એવો એક દાખલો એ ઉદાહરણમાં આપણે ગણ્યો છે અને સ્વાધ્યાયમાં ગણ્યો છે. આની પહેલા 10.1 સ્વાધ્યાયમાં એ આઈ થિંક છેલ્લો દાખલો હતો આલેખ પરથી. એટલે આલેખ કરશો ને એટલે ખ્યાલ આવશે કે એ આપણે ગણ્યા હતા એવો જ દાખલો છે. સુરેખ સમીકરણને સંતોષે. સુરેખ સમીકરણનો આલેખ છે હંમેશા રેખા હોય, એ તમે જાણો છો, તમે આલેખ દોર્યા છે, બરાબર. હવે એના પરના બિંદુઓની વાત કરીએ. F32 એટલે અહીંયા F અને બીજું તાપમાન છે નિરપેક્ષ એટલે K. તો અહીંયા લખું T y અક્ષ પર. તો આ આલેખ પર બે બિંદુ આપ્યા છે તમને, એક 32, 273. એના પરના બે બિંદુઓ એ આપણે રજૂ કરીએ. એક બિંદુ છે 32, 273. સપોઝ એને આપણે એ નામ આપીએ 32, 273. એક બીજું બિંદુ છે સપોઝ બી, એ છે 2112, 212, 373. બરાબર. હવે એના પરનું કોઈ પણ બિંદુ એટલે પી. તો પેલું ફેરનહીટ તાપમાન છે અને પછી નિરપેક્ષ તાપમાન. તમે જુઓ જોઈએ, આવું આપણે અગાઉ શીખ્યા છીએ ને. શું કરશું? રેખા AB નો ઢાળ અને રેખા PB નો અથવા AP નો ઢાળ સરખાવી દો, એમ થાય. અને નહીતર રેખા પરના બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, રેખાના સમીકરણથી વાત કરવી હોય તો x1 y1 તરીકે એ બિંદુ, x2 y2 તરીકે બી બિંદુ, બરાબર. અને રેખા પરનું કોઈ પણ બિંદુ અહીંયા xy નથી લેવાનું. શું લેવાનું છે? FK. કારણ કે તમારો પ્રશ્ન શું છે કે k ને f ના સ્વરૂપમાં દર્શાવો. k ને f ના સ્વરૂપમાં દર્શાવો એટલે તમારા સમીકરણમાં k અને f આવવા જોઈએ ને, બરાબર. આટલો ચેન્જ છે. રેખા પરનું કોઈ પણ બિંદુ એ xy નહીં, આ દાખલા પૂરતું kf. અથવા તમે ઢાળનો ઉપયોગ કરો તો રેખા AB નો ઢાળ અને રેખા AP નો ઢાળ એને સરખાવો તો પણ ચાલે. એ રીતથી આપણે દાખલો ગણી ગયા છીએ. એટલે અત્યારે રેખાના સમીકરણનો ઉપયોગ કરીએ. ધારો કે રેખા પરનું કોઈ પણ બિંદુ F K છે. રેખા પરના બે ભિન્ન બિંદુઓ જેને આપણે સૂત્ર પ્રમાણે x1 y1 અને x2 y2 કહીએ છીએ. આ એ બિંદુના યામ લીધા આપણે અને અહીંયા બી બિંદુના યામ 212, 373. તો x minus x1 upon x2 minus x1 equal to y minus y1 upon y2 minus y1 પરથી આ રેખા પરનું કોઈ પણ બિંદુ, થોડું સ્પષ્ટ કરું, ત્યાં ભૂલ નથી કાંઈ, પણ f કે છે એ શું છે તો કે વ્યાપક રીતે xy. રેખા પરનું કોઈ પણ બિંદુ xy એની જગ્યાએ શું લેવાનું છે આપણે? f k. હવે આમાં કિંમત મૂકીએ. x ની જગ્યાએ શું મૂકવાનું? f માઇનસ x1 એટલે 32 છેદમાં 212 minus 32 equal to k minus 273 upon 373 minus 273.
બરાબર. સારું, ચાલો અહીંયા f માઇનસ 32 આ કેટલા વધ્યા 180 બરાબર k માઇનસ 273 આ કેટલા વધ્યા 100. આપણે શું કરવાનું છે, k ને f ના સ્વરૂપમાં બતાવવાના છે, એટલે k ને કરતા બનાવવાના છે. તો k માઇનસ 273 ઇક્વલ ટુ અપૂર્ણાંક આવશે, આ 100 અહીંયા આવી જાય એના છેદમાં 180 કૌંસમાં f માઇનસ 32. તો k માઇનસ 273 મીંડું ઉડાડી દો, પછી 5 દુ 10 અને 9 દુ 18 એટલે 5/2 f માઇનસ 32 273 ને સામે લઈ જાય એટલે k ઇક્વલ ટુ 5/2 થઈ ગયું. કે ને f ના સ્વરૂપમાં દર્શાવવાના હતા ને. જો તમે આવું કર્યું હોત તોય ચાલે, રેખા AB નો ઢાળ બરાબર રેખા AP નો ઢાળ, તોય આ ગોઠવણ તમે લઈ આવી શકત. હવેનો બીજો પ્રશ્ન છે, k બરાબર 0 હોય ત્યારે f ની કિંમત શોધો. k બરાબર 0 તો 5/2 f માઇનસ 32 પ્લસ 273 ઇક્વલ ટુ 0. f ને કરતા બનાવવાના છે, જોઈ લઈએ હમણાં. f નું મૂલ્ય આપણે મેળવવાનું છે, એટલે f માઇનસ 32 ઇક્વલ ટુ એક સ્ટેપ વધારી દો ને, પાછું વળી નહીં સમજાય. પેલા માઇનસ 273 છે ને એને સામે લઈ જાય, પછી 5/2 લઈ જશું એટલે માઇનસ 273. તો f માઇનસ 32 ઇક્વલ ટુ માઇનસ અહીંયા 2/5 ગુણ્યા 273. તો f ઇક્વલ ટુ માઇનસ અને 2 થી ગુણ નાખીએ એટલે 546 છેદમાં 5 પ્લસ 32 પંચા કેટલા 160 બરાબર, એટલે માઇનસ 546 પ્લસ 160 છેદમાં 5 માટે f બરાબર માઇનસ 6 8 3 છેદમાં 5. તો માઇનસ 386 છેદમાં 5 કંઈક તમારી અને મારી ગોઠવણમાં ભૂલ થઈ છે. યસ, અહીંયા હા અહીંયા ભૂલ છે. 9 દુ 18 થાય ને, 5 દુ 10 એટલે અહીંયા 9 સુધારી દઈએ. મેં છેલ્લો જવાબ જોયો ને તો ભૂલ છે એમાં, ઓકે કરેક્શન કરી લઈએ. 9 એટલે અહીંયા 9 આવશે ને, ઓકે આને કેન્સલ કરી નાખીએ. ચાલો આટલું સુધારો આવશે. ડન. માઇનસ 9 તેરી 27 2 9 7 63 ને 2 65 6 9 દુ 18 ને 6 24 એટલે માઇનસ 2457 છેદમાં 5 માઇનસ 2457 છેદમાં 5 અને પ્લસ 32 એટલે માઇનસ 2457 પ્લસ 160 છેદમાં 5 બાદબાકી કરી લઈએ. માઇનસ 7 10 ને 5 15 માંથી 6 ગયા 9 23 માંથી 1 ગયા એટલે 22 છેદમાં 5 માઇનસ 2297 છેદમાં 5
ભાગાકાર કરી દો ને, કારણ કે ટેક્સમાં તો સીધો જવાબ છે એટલે આપણી વાત ટેલી થઈ જાય ને એટલા માટે. ઓકે, કેલ્સીમાં એ ભાગાકાર આપણે જોઈ લઈએ. માઇનસ એટલે માઇનસ નિશાની તો નહીં મૂકીએ, 2297 ભાગ્યા 5, 459.4 માઇનસ 459.4 પોઈન્ટમાં જવાબ કાઢ્યો છે અને એટલો જ છે. જુઓ તમારી ટેક્સમાં પણ એ જ જવાબ આવે છે. બરાબર, ડન. તમે ઢાળનો ઉપયોગ કર્યો હોત તો સમીકરણ છે ને એ આ જ રહેત. પછીની ગણતરી છે એ તમે સમીકરણ કઈ રીતે મેળવું છે એના પર આધાર નથી રાખતું, કારણ કે કેની કિંમત 0 મૂકી અને એફનું મૂલ્ય ગોતવાનું છે, એટલે એ યામ ભૂમિતિનો કોઈ એવો ઉપયોગ નથી. અથવા એમ કહી શકીએ કે રેખા પરનું બિંદુ કે બરાબર 0 એટલે ક્યાં? એક્સ અક્ષ પરનું. વાય આમ 0 ને એટલે આમ લંબાવો એટલે અહીંયા આવશે ને બાજુ, તો એ બિંદુનો તમે એક્સ યામ ગોઈતો છે. ઉદાહરણ પૂરા થયા. સ્વાધ્યાય 10.2. પ્રશ્નો 1 થી 8 માં આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ મેળવો. એમાં પહેલું એક્સ અક્ષ અને વાય અક્ષ ના સમીકરણો. આપણે હમણાં ઉદાહરણમાં -2, 3 બિંદુમાંથી પસાર થતી અક્ષોને સમાંતર રેખાના સમીકરણની વાત કરીને, તો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી વાય અક્ષ એટલે શિરોલંબ રેખા અને એક્સ અક્ષ છે સમક્ષિતિજ રેખા. તો એના સમીકરણો 0, 0 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા એટલે કે એક્સ અક્ષ. ભૂલ નથી, વાક્ય રચના થોડીક ફેરવું છું. સમક્ષિતિજ રેખા એટલે કે એક્સ અક્ષનું સમીકરણ. એક્સ બરાબર એ, બિંદુ એ બી માંથી પસાર થાય એવી સમક્ષિતિજ રેખા એટલે એક્સ બરાબર એ, અને શિરોલંબ રેખા એટલે વાય અક્ષ. વાય બરાબર બી એવી આપણે નોંધ કરી છે ને, પણ અહીંયા બી બરાબર 0 એટલે એવું લાગે તો આપણે અહીંયા આકૃતિમાં નોંધ કરીએ એ બી બરાબર 0, 0. મેં તમને સૂત્રોની નોંધ આપી ને એની સાથે વાત કરી છે ને, હમણાં ઉદાહરણમાં ઉપયોગ કર્યો. સમતલના કોઈ પણ બિંદુ એ બી માંથી પસાર થતી શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને સમાંતર. તો એનું સમીકરણ એક્સ બરાબર એ અને સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષને સમાંતર અથવા વાય અક્ષને લંબ. તો એનું સમીકરણ વાય બરાબર બી. બીજો દાખલો, -4, 3 બિંદુમાંથી પસાર થતી અને જેનો ઢાળ 1/2 હોય. તમને રેખા પરનું બિંદુ અને રેખાનો ઢાળ આપ્યો છે એટલે બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરશું. x1 y1 બિંદુ આપ્યું છે -4, 3 અને ઢાળ એટલે m નું મૂલ્ય એ છે 1/2.
तो y माइनस y1 इक्वल टू m काउंसમાં x माइनस x1 परथी रेखाનું સમીકરણ y माइनस 3 इक्वल टू 1/2 काउंसમાં x प्लस 4 એટલે 2y माइनस 6 इक्वल टू x प्लस 4 अथवा x माइनस 2y प्लस 10 इक्वल टू 0। एग्जाम में जवाब तो ना हो पण आ रीते चेक कर लेवाय। एनो ढाळ तमने गणता नहीं आवड़े। बिंदु -4 समाधान करे छे के नहीं ई तो जोई शको ने। अहीं -4 मूको -4 अहीं 3 मूको -6 એટલે 10 -10 ને +10 0 समाधान करे छे। एनो मतलब एम थयो के तमारुं समीकरण साचुं छे। अच्छा दाखला गणीए एनी साथे तमारे शुं करवानुं छे? आ लेक्चर एटेन्ड करो त्यारे सूत्रोनी जे नोंध हती एनी पानुं खुल्लुं राखवानुं छे। आपेली विगतो परथी तमे जवाब मेळववा माटे कया सूत्रनो उपयोग करी शकशो ए विचारवानुं छे, शोधवानुं छे तमारी यादीमांथी। ए काम अगत्यनुं छे। पछी किंमतो मूकीने गणવું तो बहु सहेલું છે। 0 0 मांथी पसार थती અને એમ ઢાળવાળી એટલે આ જ વાત થઈ। રેખા પરનું બિંદુ આપ્યું છે x1 y1 બરાબર 0 0 અને ઢાળ હવે m બરાબર m ના લખાય એટલે શબ્દોમાં લખશું રેખાનો ઢાળ બરાબર m। तो y माइनस y1 इक्वल टू m काउंसમાં x माइनस x1 परथी रेखाનું समीकरण। तो y माइनस 0 बराबर m काउंसમાં x माइनस 0 એટલે y इक्वल टू mx अथवा mx माइनस y इक्वल टू 0 અને ગોઠવીને લખો તો mx माइनस y इक्वल टू 0 नहींतर y इक्वल टू mx લખો તો પણ ચાલે। चौथो दाखलो टू रूट 3 मांथी पसार थती अने जेनो एक्स अक्ष साथे जोक 75 डिग्री होय। एक्स अक्ष साथे जोक एटले थीटा। रेखानुं एक्स अक्षनी धन दिशा साथे बनता खूणानुं माप एनी रेखानो जोक कहेवाय। पण रेखानो एक्स अक्षनी धन दिशा साथेनो खूणो थीटा होय तो एनो ढाळ tan थीटा थाय। अहींया तमने थीटानुं मूल्य आपी दीधुं छे 75 डिग्री એટલે એનો ઢાળ કેટલો tan 75 ઢાળ આપ્યું છે અને બિંદુ આપ્યું છે। વળી પાછું ઢાળ બિંદુ સમીકરણ બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ થયો। પેલા બિંદુ આપ્યું છે તો આપણે એની નોંધ કરીએ। પેલા રેખા પરનું બિંદુ x1 y1 2 रूट 3 थीटा बराबर 75 डिग्री। तो रेखानो ढाळ m बराबर tan थीटा। હવે tan 75 डिग्री છે ને એનું મૂલ્ય તો આપણે મેળવવું છે પણ એ કોષ્ટકમાં ના આવે એટલે તમને કદાચ યાદ ના હોય તો વાંધો નહીં। ગણતા બહુ વાર નહીં લાગે। એના ભાગપાળ નાખો 45 + 30 પછી સરવાળા સૂત્રનો ઉપયોગ કરી લ્યો। tan 45 + tan 30 છેદમાં 1 ઓછા tan 45 tan 30 1 tan 30। હવે તો કોષ્ટકના મૂલ્યો આવી ગયા ને। 1 - 1 × 1/√3 એટલે √3 + 1 છેદમાં √3 - 1। હવે તમારા જવાબમાં છેદનું સમીકરણ કરીને છે તો એ પ્રમાણે લખશું। તમને એમ થશે કે સર દર વખતે જવાબ અમુક દાખલાને શું કામ જોવે છે એ તમને હમણાં નહીં સમજાય। આ લોકોની
જવાબ આપવાની પેટર્ન છે ને એ ફિક્સ નથી. ક્યારેક તમે સાદુરૂપ આપો ને તો એને સાદુરૂપ ના આપ્યું હોય, અને ક્યારેક તમે ન આપો તો એને સાદુરૂપ આપીને જવાબ લખ્યો હોય. √3 + 1 √3 - 1 એમને જ રાખ્યા છે. ઓકે, તો y - y1 = m (x - x1) પરથી રેખાનું સમીકરણ y - y1 એટલે 2√3 બરાબર m એટલે √3 + 1 છેદમાં √3 - 1 ઇન્ટુ x - 2. આ √3 - 1 છે ને એને આ બાજુ ગુણાકારમાં લઈ લેશું આપણે, માઇનસ 2√3 ઇન્ટુ √3 - 1 ઇક્વલ ટુ √3 + 1 ઇન્ટુ x માઇનસ 2 ઇન્ટુ √3 + 1. અચળ પદ છે ને બે બાજુ, એનું સાદુરૂપ કરીએ. એના સરવાળા બાદબાકી તો કરવા પડશે ને, અને એમાં અસમય સંખ્યાઓ છે એટલે હું એમ કહું છું કે એનું સાદુરૂપ કરીએ આપણે. XY વાળા પદને હમણાં નથી ગોઠવતા, એમને એમ રહેવા દઈએ છીએ. √3 - 1 ઇન્ટુ y માઇનસ 2√3 ઇન્ટુ √3 એટલે -6 માઇનસ માઇનસ પ્લસ 2√3 ઇક્વલ ટુ √3 + 1 ઇન્ટુ x માઇનસ 2√3 અને -2. હવે ગોઠવીએ. જો સૌથી પહેલા x વાળું પદ, પછી y વાળું પદ. આ પદ આ બાજુ આવશે ને એટલે 6 છે પ્લસ થઈ જશે, એટલે 6 માંથી 2 ગયા 4, 2√3 માઇનસ અને ઓલાય માઇનસ થાય એટલે માઇનસ 4√3 ઇક્વલ ટુ 0. જુઓ, જે એ પ્રમાણે આપ્યું છે ને ચોથા દાખલામાં, મેં તમને જવાબ જોવાનું કારણ સમજાવ્યું ને, કે આ લોકોનો કોઈ ફિક્સ નોર્મ નથી કે આમ જ આપણે આગળ ચાલશું. એણે 4ને કોમન કાઢી અને સામે લીધું છે અચળ પદ પાછું. જુઓ, બાકી બધું રાબેતા મુજબ, થોડો ઘણો ફેરફાર રહ્યા કરે છે. એટલે તમને કન્ફ્યુઝન ના થાય જવાબ જોઈને એ ગોઠવણ આપવાનું રીઝન એ. નહીતર પાછું ઉતાવળ એમ થાય કે ટેક્સ્ટબુકમાં જવાબ તો આટલો છે, આપણે તો નથી આવ્યો. આ પદને તમે સામે લઈ જાઓ ને એટલે નિશાની બદલી જાય, અને પછી એમાંથી 4 છે એ કોમન કાઢ્યા છે. પાંચમો દાખલો છે. એક શખ્સને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને ઢાળ -2 હોય. એક શખ્સને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુએ છેદે. ડાબી બાજુ એટલે સમજો ને, અને ઢાળ -2. હવે એક વસ્તુ આપણે સ્પષ્ટ કરીએ પાછી. તમને રેખાનો ઢાળ જે આપ્યો હોય એ ધન મૂલ્ય હોય ને, રેખાના ઢાળનું મૂલ્ય ધન હોય, તો રેખાનો એક શખ્સની ધન દિશા સાથે બનતો ખૂણો એ લઘુકોણ હોય. શું કામે? ઢાળ એટલે tan θ નું મૂલ્ય ધન હોય તો થીટા 0 ને π/2 ની વચ્ચે હોય, લઘુકોણ. અને tan θ નું મૂલ્ય ઋણ હોય તો થીટાની કિંમત π/2 અને π ની વચ્ચે હોય, ગુરુકોણ. ઢાળ ધન હોય તો રેખાનો એક શખ્સની ધન દિશા સાથેનો ખૂણો એ 90 કરતા નાનો હોય, 0 ને 90 ની વચ્ચે. અને ઢાળ ઋણ હોય તો રેખાનો એક શખ્સની ધન દિશા સાથેનો ખૂણો એ 90 અને 180 ની વચ્ચે હોય. એટલે એમ એટલે કે tan θ <0 તો π/2 θ <π, અને એમ એટલે કે tan θ <0
તો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. એવું આપણે શું કામ કરીએ છીએ તો કે આકૃતિ કેમ દોરવી ને એ તમને ખ્યાલ આવે. આ રેખા છે ને એને આ રીતે આપણે પસાર કરશું. એનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એ 90° કરતા મોટો છે, બરાબર. હવે તમને એમ કીધું છે કે x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ, એટલે આ અંતર કેટલું છે? માની લ્યો કે આ બિંદુને તમે p કયો, p બિંદુ, તો આ અંતર 3 એકમ ડાબી બાજુ, એટલે અહીંયા x આમ ઋણ આવે ને અને y આમ તો 0 જ હોય, એટલે p બિંદુના યામ -30 અને રેખાનો ઢાળ એ તમને આપી દીધો છે, એ છે -2, બરાબર. આટલું આપ્યું છે. ઉગમ બિંદુઓ એટલે એ વસ્તુ રેખા x અક્ષને ડાબી બાજુએ 3 એકમના અંતરે છેદે તો તમે બે રીતે વાત કરી શકો. એનો x અંતખંડ -3 છે અને ઢાળ -2, તો y = m(x - d) એનો ઉપયોગ કરી શકો. અથવા રેખા x અક્ષને ઉગમ બિંદુથી ડાબી તરફ 3 એકમ અંતરે છેદે છે, એટલે રેખાનું x અક્ષ સાથેનું છેદ બિંદુ -30 થયું, તો રેખા પરનું બિંદુ x1 y1 -30 અને રેખાનો ઢાળ -2. બિંદુ ઢાળ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો. બે રીતે થાય. રેખાનો ટૂંકું થાય એવું કરીએ, x અંતખંડ d બરાબર -3 તથા ઢાળ m બરાબર -2. તેથી y = m(x - d) પરથી રેખાનું સમીકરણ y = -2(x -3) એ બે પદ ઋણ થવાના ને, સીધા ડાબી બાજુ લઈ લઈએ, એટલે 2x + y + 6 = 0. તમે બિંદુ ઢાળનો ઉપયોગ કરશો તો એ જ જવાબ થશે. એ તમારા પર છોડું છું, તમે ટ્રાય કરજો. x1 y1 બિંદુ એ -30 લ્યો અને ઢાળ m એ -2, એ તો નક્કી જ છે. અને પછી બિંદુ ઢાળ સમીકરણ અથવા ઢાળ બિંદુ સમીકરણ એમાં કિંમત મૂકો તોય તમારો જવાબ આટલો જ થશે. આવી ટ્રાય કરતા રહેવાની પ્રેક્ટિસ માટે. છઠ્ઠો દાખલો. y અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે છેદતી અને x અક્ષની ધન દિશા સાથે 30° માપનો ખૂણો બનાવતી હોય એવી રેખા. આકૃતિ કરી નાખીએ એટલે સમજવું સરળ પડે. આકૃતિ હોય ને તો ઘણું બધું સરળ થઈ જાય. રેખા x અક્ષની ધન દિશા સાથે 30° ખૂણો બનાવે છે અને y અક્ષને ઉગમ બિંદુની ઉપર કેટલા અંતરે છેદે છે? 2 એકમ અંતરે. એટલે એ રેખા કઈ રીતે આવેલી હોય તમને મગજમાં આવે છે? રેખાનો x અક્ષ સાથેનો ખૂણો છે ને એ 30° છે, એટલે રેખા આ રીતે આવેલી હોય આમ. હવે એનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, x અક્ષ સાથે ધન દિશામાં ખૂણો આ કેટલો? 30°. અને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે ઉપર તરફ, એટલે આ અંતર 2 છે, એટલે એનો y અંતખંડ 2 અને રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો જે ખૂણો છે તો એના પરથી રેખાનો ઢાળ મળી જાય ને, tan θ. રેખાનો ઢાળ m બરાબર tan θ બરાબર tan 30 એટલે 1/√3 અને રેખાનો
y અંતરખંડ c એનું મૂલ્ય કેટલું 2 તો y ઇક્વલ ટુ mx પ્લસ c પરથી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ 1/√3 x પ્લસ 2 એટલે √3y ઇક્વલ ટુ x પ્લસ 2 x માઇનસ √3y પ્લસ 2 ઇક્વલ ટુ 0. એમાં પણ તમે બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરી શકો. આ અંતર 2 એકમ છે ને એટલે p બિંદુના યામ 0,2 થાય. x1 y1 બરાબર 0,2 ઢાળ આ રીતે ગણવો પડે 1/√3 અને પછી બિંદુ ઢાળ સમીકરણમાં કિંમત મૂકો તો પણ જવાબ મળે અને આટલો જ મળે. એટલે એ તમારા પર છોડું છું. એવો રફમાં તમારે ગણતરી સામે પેરેલલ કરતા રહેવાની જેથી કરીને તમે પણ સમીકરણોથી પરિચિત થાવ. આપેલી વિગતોનો ઉપયોગ કરી અને કયા સમીકરણની મદદથી આપણે જવાબ સુધી પહોંચવું. તો ઘણી વખત એક કરતાં વધુ ઓપ્શન પણ તમારી પાસે હોય પણ એ પ્રેક્ટિસથી જ ખબર પડશે. ખાલી હું વાર્તા કરું તમે સાંભળી લ્યો એટલે નહીં આવડે. જો કે એના MCQ તમને આપીશ જ, PDF મોકલાવીશ. તમને એક PDF મોકલાવી છે એ ગણીને પૂરી કરો ત્યાં સુધીમાં આ ટોપિક પૂરો થશે એટલે એની PDF પણ તમને મળી જશે. ઓકે, 7મો દાખલો. બિંદુઓ -1 1 અને 2 4 એમાંથી પસાર થતી તમને રેખા પરના બે ભિન્ન બિંદુઓ આપ્યા છે x1 y1 અને x2 y2. આપણે હમણાં એક ઉદાહરણ ગણ્યું ને, તમે નિશ્ચાયક વાળું સમીકરણ ઉપયોગમાં લ્યો તોય ચાલે અને બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એનો ઉપયોગ કરો તો પણ ચાલે. એક બિંદુ છે -1 1 અને બીજું બિંદુ છે 2 4. તમારે બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરવો હોય, હાલો બે ગણી દો. તો x1 not equal to x2, y1 not equal to y2. x minus x1 upon x2 minus x1 equal to y minus y1 upon y2 minus y1 પરથી રેખાનું સમીકરણ. x1 ની કિંમત -1 છે ને એટલે અહીં પ્લસ થઈ ગયા upon 2 plus 1 y minus y1 y2 minus y1 એટલે x1 x plus 1 upon 3 equal to y minus 1 upon minus 5. 5 થી અહીંયા ગુણીએ 5x plus 5, 3 થી ગુણીએ પણ ત્યાં માઇનસ નિશાની હતી ને એટલે -3y plus 3 એટલે કે 5x plus 3y plus 2 equal to 0 અથવા નિશ્ચાયક xy1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. એના પરથી xy1 -1 1 1 અને 2 -4 1 એનું વિસ્તરણ કરતા x 1 plus 4 એટલે 5 minus y -1 -2 એટલે -3 plus 1 4 × 4 એમાંથી 2 ગયા 2 તો 5x plus 3y plus 2 equal to 0. આ ઉપયોગ કરો ને ત્યારે આ ચેક કરવાની જરૂર નથી. x1 બરાબર x2 હશે તોય ચાલશે, y1 બરાબર y2 હશે તો પણ ચાલશે. 8મો દાખલો જે છે
ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ એટલે એ અભિલંબ સ્વરૂપનું સમીકરણ થયું, એટલે એ આપણે હમણાં નહીં ગણીએ. તમે ટીક કરતા જાજો. મને ખ્યાલ છે કયા કયા દાખલાઓ આપણે બાકી મૂકીએ છીએ. એક ઉદાહરણ બાકી રાખ્યું છે, 8મો દાખલો. આગળ ઉપર સ્વાધ્યાયમાં એવા દાખલા આવશે ત્યારે હું તમને કહીશ કે એ અભિલંબ સ્વરૂપની વાત છે. આપણે સ્વાધ્યાય પૂરું કરીને પછી એ થિયરી સમજશું, સૂત્રની વાત, અને પછી એના દાખલા ગણશું. 9મો દાખલો. ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ P21, Q -23 અને R 45 હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. મધ્યગાનું સમીકરણ ના હોય, મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ હોય, કારણ કે ત્રિકોણની મધ્યગા છે ને એ રેખાખંડ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો, નોંધ કરવી તો નોંધ કરી લ્યો. ત્રિકોણની મધ્યગાઓ એટલે રેખાખંડ, ત્રિકોણની મધ્યગાઓ એટલે રેખાખંડ, ત્રિકોણના વેધ એ પણ રેખાખંડ, ત્રિકોણના વેધ લખીને આમ એરો કરીને સામે રેખાખંડ. ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકો, ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકો રેખા, એ બધી રેખાઓ છે. અને ત્રિકોણના ખૂણાના અંતઃદ્વિભાજકો, ત્રિકોણના ખૂણાઓના અંતઃદ્વિભાજકો એ કિરણ છે. ખૂણાના અંતઃદ્વિભાજક કિરણ છે, બાજુના લંબ દ્વિભાજક રેખા છે, મધ્યગા અને વેધ એ રેખાખંડ છે. એટલે મધ્યગાનું સમીકરણ એટલે મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ. હવે એના માટે છે ને આપણે આકૃતિ કરી લેશું, એ વસ્તુ સમજવાની સરળ થઈ જશે. ત્રિકોણ PQR છે અને એના ત્રણેય શિરોબિંદુઓના યામ એ તમને આપી દીધા છે. અચ્છા, P બિંદુ છે 21, બિંદુ P21, પછી Q બિંદુ છે -23 અને R બિંદુ છે 4, 5. બિંદુ R માંથી દોરેલ મધ્યગા, R માંથી દોરેલ મધ્યગા એટલે R માંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડે એવો રેખાખંડ. અહીંયાથી એટલે આને સપોઝ તમે એમ નામ આપો તો એમ શું છે તો કે રેખાખંડ PQ નું મધ્ય બિંદુ, એટલે એના યામ તમને મળી જાય, બરાબર. અને પછી રેખા RM નું સમીકરણ, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. રેખાખંડ PQ ના મધ્ય બિંદુ એમ ના યામ, એક્સ યામનો સરવાળો ભાગ્યા 2, વાય યામનો સરવાળો ભાગ્યા 2 એટલે 0, 2. તેથી મધ્યગા રેખાખંડ RM ને સમાવતી રેખાનું સમીકરણ. હવે એ સમીકરણ માટે આપણે x1 y1 બિંદુ લેશું 4, 5 અને x2 y2 તરીકે લેશું 0, 2. એ આડાવડા કરવાની છૂટ, નિશ્ચાયકના સ્વરૂપનો ઉપયોગ કરું છું. હવે જ્યારે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણની વાત આવશે ને ત્યારે આપણે બે ગણતરી નહીં કરીએ. તમને ફાવે તો તમે બે બિંદુ સ્વરૂપનું સમીકરણ એનો ઉપયોગ કરીને પણ ગણી શકો. આપણે 2-3 વખત એ ગણતરી બે રીતે તમને સમજાવેલી છે, બરાબર. એમાં કિંમત મૂકીએ. નિશ્ચાયક x1 y1 લીધા છે આપણે 4, 5 અને x2 y2 લીધા છે 0, 2. એનું વિસ્તરણ કરતા x 5 - 2 એટલે 3 - y 4 - 0 એટલે 4 + 1 8 - 0 એટલે 8
તો સમીકરણ થશે 3x માઇનસ 4y પ્લસ 8 ઇક્વલ ટુ 0. ઓકે, 10મો દાખલો. 2, 5 અને -3, 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને -3, 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. એક રેખા છે, આકૃતિ દોરીએ. જોજો, હવે આપણે અક્ષો નથી દોરતા, એટલે ચરણ મુજબ બિંદુ ગોઠવવાની જરૂર નથી. આપણે વાતને માત્ર સમજવાની છે. એક રેખા છે, એ રેખા પરના બે ભિન્ન બિંદુઓ તમને આપ્યા છે. એક બિંદુ છે 2, 5 અને બીજું બિંદુ છે -3, 6. ના, ભૂલ નથી થઈ કાંઈ. બી. આ રેખાને લંબ અને -3, 5 બિંદુમાંથી પસાર થતી રેખા. એ જે બિંદુ આપ્યું છે ને -3, 5, એનો વાયામ 5 છે, બરાબર? એટલે હા, ના, તમે ચેકતા નહીં, તમારે ચેકવાની જરૂર નથી. એ તમને જે રેખાનું સમીકરણ કીધું છે ને, એ આમ દોરું. એટલે અહીંયા બિંદુ છે એ, શું હતું? -2, 5. અને રેખા પરનું એક બિંદુ છે પી, એ શું છે? 3, 5. અને જે રેખાનું સમીકરણ તમારે મેળવવાનું છે એ રેખા, એટલે પી બિંદુમાંથી પસાર થતી રેખા, એ આપેલી રેખાને લંબ છે. એ તમે ગમે ત્યાં દોરી શકો. એવું લાગે તો બિંદુના ચોક્કસ સ્થાન, ચોક્કસ એટલે સ્થૂળાલેખન બતાવી દો અને પછી આકૃતિ દોરો, ચાલે. મેં છે ને બે બિંદુનો વાયામ સરખો છે ને એટલે એ રેખાને આમ બતાવી છે, પણ એવું જરૂરી નથી. વાયામ સરખો એટલે ખરેખર તો સમસીધી રેખા થાય ને, નથી આપણે એ રાખવું. તમે ખોટા ગૂંચવાશો. આપણે પાછું ફરીથી વાત કરી લઈએ, સરળ કરીએ. એવું કોઈ લોજિક એ દોડાવવાની જરૂર નથી, મારું કહેવાનું. આપણે સાવ ભિન્ન પ્રકારે વાત કરીએ. ચલો, અહીંયા એ બિંદુ -2, 5, અહીંયા બી બિંદુ 2, 5 અને -3, 6. It is 2, 5 અને આ છે -3, 6. એને લંબ, આ રેખાને લંબ તમે ગમે ત્યાંથી દોરી શકો. એ રેખા એની ડાબી બાજુ, બીની જમણી બાજુ, વચ્ચેથી, ગમે ત્યાંથી. એ ક્યાંથી પસાર થાય છે આપણને ખબર નથી. હા, એના પરનું એક બિંદુ આપ્યું છે આપણને, કયું? -3, 5, અને એ આ રેખાને લંબ છે. અહીંયા બિંદુ મૂકીએ પી. આ બિંદુને આપણે એમ ખાલી નામ આપીએ, નામકરણ કરવા માટે. રેખા પીએમ અથવા રેખા એમપી કહેવાય ને, એટલે. હવે શું ઉપયોગ થશે એ અગત્યનું છે. આપેલી રેખાને લંબ રેખાનો ઢાળ એ આપેલી રેખાના ઢાળ પરથી મળે ને, કારણ કે બંનેનો ગુણાકાર -1 હોય. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર -1 હોય. એટલે એક રેખાનો ઢાળ તમને આપ્યો હોય m1, તો એના પરથી બીજી રેખાનો, એને લંબ હોય એવી બીજી રેખાનો ઢાળ m2, એટલે -1/m1 થયા ને. એટલે આપેલી રેખાના ઢાળનું જે મૂલ્ય મળે એને વ્યસ્ત કરી અને નિશાની ફેરવી નાખો. વ્યસ્ત કરીને નિશાની ફેરવી નાખો એટલે એને લંબ રેખાનો ઢાળ એ તમને મળી જાય. એટલે રેખા પીએમ નો ઢાળ મળી જાય. કોના પરથી? રેખા એબી ના ઢાળ પરથી. રેખા પીએમ પરનું એક બિંદુ તમને આપ્યું છે, તમે બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરી લ્યો. આકૃતિ દોરજો. મિત્ર, આ બધા બિંદુઓના નામકરણ આપું છું, એ પાછા ક્યાં જોવા જવા? રેખા એબી નો ઢાળ, એ બિંદુ ક્યાં? ખબર નહીં. વાયામનો તફાવત.
6 minus 5 upon minus 3 minus 2 એટલે એ થશે -1/5 માટે તેને લંબ રેખા PM નો ઢાળ એને આપણે સ્મોલ એમ કહીશું. શું કરવાનું? વ્યસ્ત કરીને નિશાની ફેરવી નાખવાની. હવે જુઓ જી બેનો ગુણાકાર -1 થઈ ગયો ને તથા રેખા PM પરનું બિંદુ એને આપણે ઓળખાવશું x1 y1 તરીકે. એટલે બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ થશે. એ બિંદુ આપ્યું છે -3 5 બરાબર. તો હવે બિંદુ ઢાળ સમીકરણમાં કિંમત મૂકી દો એટલે જે રેખાનું સમીકરણ માંગ્યું છે રેખા PM આકૃતિ પ્રમાણે રેખા PM એનું સમીકરણ એ તમને મળી જશે. તેથી y minus y1 બરાબર m કૌંસમાં x minus x1 પરથી માગેલી રેખાનું સમીકરણ. તો y minus 5 equal to 5 કૌંસમાં x plus 3 y minus 5 equal to 5x plus 15 એને ગોઠવી દો. થઈ ગયું. ઓકે, હવે આપણી વાતને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. પાછા મળશું ત્યારે વળી પાછા 11મા દાખલાથી આપણી વાતને શરૂ કરશું. બરાબર. જવાબ ટેલી કરાવી દો એમ. હા, 10.2 નો 10મો દાખલો. 10.2. યસ, 10મો દાખલો. 5x minus y plus 20 equal to 0. ડન. ઓકે, સૂત્રો પાકા કરતા રહેજો.